નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. કહેવાય છે કે દુનિયા બહુ નાની છે, બહુ નાની દુનિયા થઈ ગઈ છે અને એ જ કારણ છે 4,500 કિલોમીટર દૂર રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે, પણ ધ્રુજારી ભારતના શેર બજારમાં જોવા મળે છે. દુનિયા જે નાની થઈ છે, દુનિયા એકબીજા દેશો સાથે જોડાયા છે દેશ, એનું પરિણામ છે કે આ યુદ્ધની ગુંજ દુનિયાભરમાં છે. વાત રશિયા અને યુક્રેનની યુદ્ધની કરવી છે. આજે યુદ્ધની જાહેરાત થઈ ત્યારબાદ દર મિનિટે નવા સમાચાર આવી રહ્યા છે. યુદ્ધની જાહેરાતના 5 મિનિટની અંદર જ યુક્રેનની રાજધાની કીવ સહિતના અનેક પ્રાંતોમાં 12 જેટલા બ્લાસ્ટ થયા, મિસાઇલ હુમલા થયા અને કહેવાય છે કે આ મિસાઇલ હુમલામાં યુક્રેનના 50થી વધુ સૈનિકો જખમી થયા, માર્યા ગયા. તો યુક્રેનના 18 જેટલા સ્થાનિકોના પણ મૃત્યુ થયાના સમાચાર છે. રશિયાના સૈનિકોએ યુક્રેનના ઘણા વિસ્તારોમાં સ્થળ સેના જે છે તે પહોંચી ચૂકી છે, પ્રવેશ કરી ચૂકી છે અને એ જ કારણ છે કે યુક્રેનમાં ઠેર ઠેર તબાહીના દ્રશ્યો જોવા મળે છે. ચારે કોર ધમાકાની ગુંજ સંભળાઈ રહી છે અને આ ધમાકાની ગુંજથી ગુજરાત અને ભારતના એ પરિવારોની ઊંઘ ઉડી છે જેમના દીકરા અને દીકરીઓ મેડિકલ સહિતના અભ્યાસક્રમો માટે યુક્રેન ગયા હતા. દ્રશ્યો આજે જે આવ્યા છે ડરાવનારા આવ્યા છે. દુનિયાભરના દેશ માટે આ ચિંતા છે. દુનિયાભરના દેશો કહી રહ્યા છે કે રશિયા હુમલા બંધ કરે, પણ રશિયા જીદ ઉપર છે. રશિયા સ્પષ્ટ કહે છે આ ગંભીર યુદ્ધ છે અને દુનિયાનો કોઈ પણ દેશ આની વચ્ચે ના આવે. ઉત્તર ભૂમધ્ય સમુદ્રમાં 100થી વધુ જેટલા જેટનો કાફલો અને 120 યુદ્ધ જહાજનો કાફલો રશિયાએ તૈનાત કર્યો છે. પણ બીજી તરફ નોટા પણ સક્રિય થયું છે અને કહ્યું છે રશિયા હુમલા બંધ નહીં કરે તો પરિણામ ખરાબ આવશે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને નેશનલ ટેલિવિઝન ચેનલ પર હુમલાની જાહેરાત કરી. પુતિને ધમકી આપી છે કે રશિયા અને યુક્રેન વચ્ચે જો કોઈ દખલગીરી કરશે તો પરિણામ ગંભીર આવશે. તેમનો ઇશારો અમેરિકા અને નાટો તરફના દેશોને લઈને હતો. યુક્રેનમાં ભારતીય રાજદૂત જે કીવમાં ભારતનું દૂતાવાસ છે તે બંધ કરાયું છે. તો બીજી તરફ દેશની અંદર એટલે કે ભારતમાં પણ ઉચ્ચ સ્તરીય આજે બેઠક પણ થઈ છે. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં ગૃહમંત્રી, સંરક્ષણ મંત્રી, NSS સહિતના તમામ એ લોકો દિગ્ગજ નેતાઓને એ અધિકારીઓ હાજર હતા જે આ તમામ સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે. કારણ કે રશિયા પણ આપણું મિત્ર દેશ છે, પણ દુનિયા સાથેના સંબંધો બેલેન્સ કરવા પણ એટલા જરૂરી છે. અને આનાથી વધુ ચિંતા 18,000 કરતાં વધુ ભારતીય અને ગુજરાતીઓ યુક્રેનમાં ભણવા જે ગયેલા છે તે ફસાયેલા છે. તમામના પરિવારો ચિંતિત છે. આપની ચેનલ ABP અસ્મિતા પર અનેક પરિવારજનોના આજે ફોન આવ્યા છે. યુક્રેનમાં રહેતા અનેક વિદ્યાર્થીઓએ સંપર્ક કર્યો છે. તમામ લોકોએ દેશની સરકારને અપીલ કરી છે કે શક્ય હોય એટલા વહેલા આ દેશમાંથી અમને એરલિફ્ટ કરો, કારણ કે અહીં અમે સલામત નથી. અને હકીકત પણ છે જ્યારે ચારે બાજુ આકાશમાંથી બોમ્બ પડતા હોય, મિસાઇલના એટેક થતા હોય, બીજા દેશની સેના પહોંચી ચૂકી હોય, ત્યારે એ ચિંતા સહજ છે. અને એટલે જ લાગ્યું કે સામાન્ય રીતે હું તો બોલીશની અંદર ગુજરાત અને ગુજરાત સાથે જોડાયેલા મુદ્દા, ગુજરાતના હિતની વાત થતી હોય છે, પણ આજે લાગ્યું કે આ એક એવો ઇન્ટરનેશનલ મુદ્દો છે જેની અસર દેશ દુનિયા પર પડે છે, ત્યારે આપણો પ્રદેશ પણ બાકાત નથી. શેર બજાર 2500 પોઈન્ટ કરતાં પણ વધુ પોઈન્ટ પડ્યું છે. વર્ષો પછી એટલું નીચે શેરબજાર ગયું છે. દિવસ દરમિયાનના સેન્સેક્સ આજે જુઓ 55,000થી નીચે આજે સેન્સેક્સ પહોંચી ચૂક્યો છે. અરબો કરોડો રૂપિયાનું મૂડીનું ધોવાણ થયું છે અને એટલે જ લાગ્યું આ મુદ્દે ચર્ચા કરવી જોઈએ. અનેક લોકો મેં જેમ કહ્યું હતું તેમ એન્જિનિયરિંગ અને મેડિકલનો અભ્યાસ કરવા જાય છે. કેમ કે ત્યાં એક અભ્યાસ સસ્તો પણ પડે છે અને કેમ કે આપણા દેશમાં રાજ્યમાં મેડિકલની સીટો લિમિટેડ છે. અનેક લોકોએ પરસેવાની કમાણીમાંથી એકઠા કરેલી રકમ
દીકરા દીકરીઓને ભણવા ત્યાં મોકલ્યા છે અને એ પરિવારોની તકલીફ છે, કારણ કે ત્યાંથી વિમાન ઉડવું શક્ય નથી. હવામાં અનેક ફાઇટર વિમાનો ઉડતા હોય, એરપોર્ટ અને હવાઈ પટ્ટી ઉપર હુમલા થતા હોય ત્યારે એ શક્ય નથી. પણ સવાલ એ છે કે આપણા લોકો કેટલા સલામત છે. અને મને એટલે જ લાગ્યું કે ત્યાં રહેતા લોકો સાથે વાત કરવી જોઈએ. દિવસ દરમિયાન અનેક વિદ્યાર્થીઓ સાથે મેં વાત કરી, એ જ પૈકી રૂબીના પણ હતી. રૂબીના સાથે મેં વાત કરી છે. રૂહી, નમસ્કાર, આપનું સ્વાગત છે. આશા રાખું તમે તમામ લોકો સલામત હશો. છતાં પણ જાણવું છે, આપ યુક્રેનના કયા શહેરમાં છો, આપ જે વિસ્તારમાં છો ત્યાં શું સ્થિતિ છે, અને આપ સહિત તમે તમારા રૂમમેટ્સ જે પણ છે એમની સાથે સાથે આપણા ગુજરાતીઓ અને ભારતીયો ત્યાં કઈ સ્થિતિમાં છે, કેટલા સલામત છો તમે લોકો? जी रौनक भाई, मैं अभी यूक्रेन की कैपिटल सिटी में हूँ, कीव में। और यहाँ पर मेरे साथ काफ़ी सारे स्टूडेंट्स हैं जो अलग ही बात न्यूज़ की। ये चीज़ सही है, यहाँ आज मॉर्निंग से 5 AM से एक्सप्लोजन्स हो रहे हैं और हम फील कर रहे हैं, उसके वाइब्रेशंस हो रहे हैं। और फिलहाल हो रहा है, सिर्फ हमें फील हो रहा है और साउंड फ्रिक्वेंसी थोड़ी सी हो रही है। सो बस हम इसी चीज़ को लेकर थोड़ा पैनिक हो रहे हैं। રૂહીના, કેમ કે વિમાન સેવા બંધ થઈ ચૂકી છે, સ્વાભાવિક રીતે સીધી રીતે કોઈ પણ કોમર્શિયલ ફ્લાઇટથી આવવું શક્ય નથી. આ સંજોગોમાં ભારતની સરકાર પાસે તમે લોકો શું અપેક્ષા રાખી રહ્યા છો? ભારતની સરકારને શું અપીલ કરવા માંગશો? रौनक भाई, हमारी बस एम्बेसी से एक ही अपील है कि आप प्लीज वेट मत कीजिए सिचुएशन, क्योंकि सिचुएशन खराब हो सकती है, नॉर्मल भी हो सकती है, हमें किसी को नहीं पता है। बस आप जैसे ही जितना हो सके उतना जल्दी हमें इवैक्यूएट करवाए, हर सिटी से इवैक्यूएट करवाए सारे स्टूडेंट्स को, ताकि वो सेफली अपनी कंट्री आ सके। बस हमारी यही अपील है। રૂહીના, યુક્રેન સરકાર તરફથી તમને લોકોને કયા પ્રકારની સૂચનાઓ મળી છે, સાથે એ પણ જણાવો ત્યાંની જે સરકાર છે તેના તરફથી આપણા જે વિદ્યાર્થીઓ છે, આપણા જે લોકો છે તેમને પૂરતી મદદ મળે છે કે નહીં? यूक्रेन की तरफ से हमें बस यही कहा गया है कि इन केस सिचुएशन वर्स होती है तो हम आपको सेफ प्लेस पर लेकर जाएंगे, जैसे कि बेसमेंट बना रखे इन्होंने, वहां पर हमें लेकर जाएंगे। और मेरे अलावा भी काफी सारे स्टूडेंट्स हैं। રૂહીના, તમારા જેવા અનેક આપણા વિદ્યાર્થીઓ છે જે ગુજરાતીઓ પણ છે ને ભારતીયો પણ છે. તમારી તેમની સાથે ત્યાં વાત પણ થતી હશે. તે લોકો શું કહી રહ્યા છે, તે કેટલા સલામત છે? સાથે મારો બીજો સવાલ એ પણ છે કે જો એકવાર પરત ઇન્ડિયા પાછા આવવા મળે તો પછી તમે જ્યારે પણ શાંતિ સ્થપાય ત્યારે પરત યુક્રેન જવા માગશો કે નહીં? और रही बात सारे स्टूडेंट्स की, स्पेशली जो 6th ईयर में है हर यूनिवर्सिटी की, उनका लास्ट टाइम है, उनके एग्जाम्स में 3 महीने रह गए और हमारी डिग्री को लेकर, हमारे डॉक्यूमेंट्स को लेकर कोई रिस्पांस यूनिवर्सिटी से नहीं आ रहा। सो मेरी ये भी अपील है कि यूनिवर्सिटी एटलीस्ट हमारे डॉक्यूमेंट्स प्रोवाइड करे कि इन फ्यूचर अगर सिचुएशन वर्स्ट हो जाएगी तो हमें अपने करियर को लेकर कोई और स्टेप ले सके हम। बस यही रिक्वेस्ट है। રૂહીના, ભારતમાં તમે તમારા પરિવારના લોકો સાથે વાત કરી હશે, પણ અનેક સગા સંબંધીઓ તમારી ચિંતા કરતા હશે, તેમને આપ શું સંદેશ આપવા માંગશો? बात हमारी फैमिली की, ऑब्वियसली फैमिली बहुत परेशान है, बहुत पैनिक है, उनको स्ट्रेस आ रखा है, हमारी तरफ से फ्लाइट्स नहीं हो रही है, इसलिए फैमिली और परेशान है। बस इंडियन गवर्नमेंट, इंडियन एम्बेसी ही कुछ कर सकती है। आई होप हमारा मैसेज पहुंचे इंडियन एम्बेसी तक, ताकि वो स्टेप ले सके एज सून एज पॉसिबल। યુક્રેન રશિયા વોરને લઈ ભારતની સરકાર ઘણી ચિંતિત પણ છે, સતર્ક પણ છે. ખાસ કરીને જે આપણા લોકો ત્યાં ફસાયેલા છે, અટવાયેલા છે, તેમને ઇવેક્યુએટ કરવા માટે વાયુસેનાની મદદ પણ લેવાશે. અનેક સમસ્યાઓ પણ છે, અનેક પડકારો પણ છે, પણ સરકાર ચોક્કસથી ચિંતિત છે. શેર બજાર ઉપર જબરદસ્ત અસર જોવા મળી છે, એટલે જ લાગ્યું કે શેર બજાર નિષ્ણાત સાથે પણ વાત કરવી જોઈએ. જગદીશભાઈ ઠક્કર પણ મારી સાથે જોડાયેલા છે, સાથે જ કેપ્ટન જયદેવભાઈ જોશી જોડાયા છે, સુરક્ષા નિષ્ણાત છે. આ બંનેનું સ્વાગત છે. સર, આ બંને સાથે વાત કરી લઉં એ પહેલા જવું એકવાર યુક્રેન, ત્યાં પ્રણવ ઉપાધ્યાય આપણી સાથે જોડાયા છે. પ્રણવ સાથે વાત કરી जमीन हकीकत जानवानो करीशु प्रयास। प्रणव, आपका बहुत बहुत स्वागत है, क्योंकि जिस प्रकार की तस्वीरें आ रही है काफी भयावह है। फिलहाल वहां हालत क्या है?
रौनक जी, हालात निश्चित रूप से तनावपूर्ण कहे जा सकते हैं। इस समय हम कीव में खड़े हुए हैं और कीव में मेरे ठीक करीब में यहाँ पर जो यहाँ की एक नेशनलिस्ट रिजर्व फोर्सेस की पार्टी है, जो पैरामिलिट्री मूवमेंट भी चलाती है, राइट सेक्टर पार्टी, उसके यहाँ पर भीड़ लगना शुरू हो गई है। लोग वॉलंटियर के तौर पर यहाँ आ रहे हैं, अपना एनरोलमेंट करा रहे हैं और युद्ध के लिए लड़ना चाहते हैं। कीव के आसपास लगातार इस बमबारी की खबर या धमाकों की खबर लगातार मिल रही है। सुबह से जब से हम रिपोर्टिंग कर रहे हैं, कई धमाके हम सुन चुके हैं। कीव के करीब धमाकों की आवाज़ लगातार कुछ कुछ देर में रह के आती है। अब से कुछ देर पहले तक सायरन बज रहे थे, लोगों को भीतर जाने के लिए कहा गया था। कीव के लगभग सभी सबवेज को बॉम्ब शेल्टर्स में तब्दील कर दिया गया है। लोगों से कहा गया है कि अगर वो कहीं जगह उन्हें किसी संकट में होते हैं तो वो इन सबवेज के अंदर चले जाएं, क्योंकि बॉम्ब शेल्टर्स की तरह आपको सुरक्षित रख पाएंगे। निश्चित रूप से स्थिति चिंताजनक है। भारत के लिए भी चिंता इस कारण से है रौनक जी, क्योंकि भारत के करीब करीब 20,000 जो स्टूडेंट्स हैं और कई नागरिक यहाँ पर भारत के नागरिक हैं जो कामकाज के सिलसिले में हैं, वो सब यहाँ पर मौजूद हैं। सुबह की हवाई बमबारी के बाद से जो यूक्रेन की एयर स्पेस है उसे बंद कर दिया गया है। मिसाइल हमले या लड़ाकू विमानों की आवाजाही के कारण इस को बंद किया गया है और ऐसे में अब यहाँ से हवाई रास्ते से बाहर निकलना मुश्किल है। और इसके मद्देनज़र लोगों को किस तरीके से निकाला जाए, क्योंकि आज जो एयर इंडिया की फ़्लाइट आनी थी वो अब यहाँ नहीं पहुँच पाई। इसके लिए बहुत सारे स्टूडेंट्स यहाँ पर पहुँचे थे। यूक्रेन के अलग अलग हिस्सों में, अलग अलग यूनिवर्सिटीज़ में, खासतौर पर मेडिकल के स्टूडेंट बहुत सारे पढ़ते हैं और उनके माता पिता की चिंताएँ हैं जो भारत में मौजूद हैं। और वो बच्चे जो यहाँ पहुँचे थे उन्हें फ़िलहाल इंडियन एम्बेसी ने सुरक्षित जगहों पर पहुंचाया है। उन्हें इकट्ठा करके अलग अलग जगह से बसों में ले जाकर उनको अलग अलग होटल्स में फिलहाल रुकवाया गया है और अब इस चीज़ के इंतजाम किए जा रहे हैं कि आखिर उन्हें यहाँ से सुरक्षित कैसे निकाला जाए। जी प्रणव भाई, क्योंकि कीव जो है वहां पर आपने जैसे बताया दुनिया भर के लोग हैं, स्टूडेंट्स हैं, इंडियंस हैं, गुजराती भी है। कई गुजराती विद्यार्थी छात्रों के साथ भी बात हो रही थी। सबसे बड़ी चिंता ये है, नेट तो चालू है तभी तो आपसे बात कर पा रहा हूँ, लेकिन सबसे बड़ी चिंता ये है कि जो रोजमर्रा की चीजें हैं, खान पान की चीजें हैं, क्या कितना सप्लाई वहां पर है, कितने सुरक्षित है हमारे छात्र? जी रौनक, आपने बिल्कुल ठीक कहा, क्योंकि ये चिंता निश्चित रूप से है। सुबह से जब से एयर रेड्स और सायरन्स की आवाज़ें हुई उसके बाद से, या जब मार्शल लॉ लगाया गया उसके बाद से, खास तौर पर एटीएम्स के बाहर भीड़ बढ़ गई, सुपरमार्केट्स के बाहर तेजी से ज़्यादा लोगों की संख्या इकट्ठी हुई। लोग वहाँ से सामान ले जाकर जमा कर रहे हैं अपने घरों में, क्योंकि निश्चित रूप से हर व्यक्ति को इस बात की चिंता सता रही है कि आगे स्थितियाँ किस तरीके से टर्न लेंगी। अभी फिलहाल चूंकि एक दिन है, फिलहाल कोई ऐसा संकट नज़र नहीं आ रहा है, चीज़ें मिल रही हैं, आम आवाजाही भी चल रही है फिलहाल कीव में, लेकिन जो टैक्सी सर्विसेज हैं उन्हें बंद कर दिया गया है। जो यातायात के साधन हैं, बहुत ज़्यादा मूवमेंट नहीं किया होने की इजाज़त नहीं दी जा रही है, काफ़ी रेस्ट्रिक्शंस हैं। तो इसके मद्देनज़र चीज़ें रेगुलेट की जा रही हैं। पुलिस एजेंसीज, जो मिलिट्री है, वो चीज़ों को रेगुलेट कर रही है। फिलहाल यहाँ पर लोगों को कांग्रीगेट होने या लोगों को जमा होने की इजाज़त नहीं दी जा रही है एक जगह पर, और लोगों से कहा जा रहा है कि वो बेहतर होगा अपने घरों में रहें। मार्केट्स इस समय अधिकतर बंद हैं। ये एक वीकडे है। आम तौर पर जिस जगह पर हम खड़े हैं वहाँ पे काफ़ी रौनक होती है, काफ़ी आवाजाही लोगों की होती है, लेकिन इस समय सारे मार्केट्स बंद हैं। लोगों में एक दहशत है, एक भय है। जी प्रणव भाई, क्योंकि जिस प्रकार की खबरें आ रही हैं और दुनिया भर के जो देश है रशिया को अपील कर रहे हैं, भारत का भी यही स्टैंड है कि युद्ध न होना चाहिए, लेकिन वो तो चुका है। अब क्योंकि रशिया के खिलाफ भी ब्रिटेन भी आ चुका है, ऐसे में आपको क्या लग रहा है, इस युद्ध का ये शुरुआत है, युद्ध चरम पर बोल सकते हैं, या कुछ दिन के या तो कुछ वक्त के बाद युद्ध जो है वो धीरे धीरे डाउन होता जाएगा? देखिए, इस लड़ाई को टालने की रौनक बहुत समय से कोशिश हो रही थी और ये झगड़ा या कहा जाए ये जो तनाव है ये 2013-14 से शुरू हुआ था। बीते 8 सालों के अंदर रूस की तरफ से जो कार्रवाई की गई उसमें पहले क्राइमिया अलग हुआ और उसके बाद जो डॉनबास का इलाका है, यानी पूर्वी यूक्रेन का इलाका है, उसमें जो लोहांस्क है और दान्यास्क है, इन दोनों अलग अलग जो पूर्वी यूक्रेन के प्रांत थे या इलाके थे, उनको रूस ने नए देश के तौर पर मान्यता दे दी है। यानी इसके साथ ही रूस ने इनके साथ सैनिक संधि भी कर ली और उनके साथ साथ सैनिक कार्रवाई भी शुरू कर दी। आज सुबह जिस तरीके से रूसी सेनाओं ने कार्रवाई की शुरुआत की, यानी एक तरीके से रूस ऑफेंसिव पर है। दुनिया की तरफ से शांति की अपील की जा रही है, शांति के प्रयास किए जा रहे हैं, लेकिन इस पर ब्रेक लगाने का सिलसिला, क्योंकि ब्रेक फिलहाल रूस की तरफ से लगाया जा सकता है। रूस कैसे इस चीज के लिए तैयार होगा, किन शर्तों पर होगा, क्या उसकी बातें होंगी, उसको दुनिया कितना मानने के लिए तैयार होगी, ये वो तमाम चीजें हैं जो फिलहाल अनफोल्ड होना बाकी है। तो ऐसे में जो सवाल आपने पूछा कि क्या ये युद्ध की आग और भड़केगी या ये युद्ध
यहां पर आके रुक जाएगा। निश्चित रूप से हर कोई चाहता है कि ये लड़ाई यहीं रुक जाए, यहीं थम जाए, इससे ज्यादा आगे न बढ़े। लेकिन जिस तरीके से कार्रवाई हो रही है, यूक्रेन भी अपने वजूद की लड़ाई लड़ रहा है, तो ऐसे में इस बात का डर, इस बात की आशंका बरकरार है रौनक कि ये लड़ाई और बढ़ सकती है। प्रणव भाई, एक आखिरी सवाल, क्योंकि अब देश की सरकार यानी कि भारत की सरकार ने जो जानकारी मिल रही है उसके हिसाब से वहां जो फंसे इंडियंस हैं उनको एयरलिफ्ट करने के लिए वायुसेना को सूचना भी दी और उसका प्लानिंग भी चल रहा है। कितना मुमकिन है इस माहौल में एयरलिफ्ट करना, और कब ये मुमकिन हो सकता है कि हमारे भारतीय को वायुसेना चाहे तो एयरलिफ्ट कर पाए? बिल्कुल रौनक, भारतीय वायुसेना का यूक्रेन से एक खास कनेक्शन भी है। भारतीय वायुसेना के जो ट्रांसपोर्ट एयरक्राफ्ट हैं, AN-32 एयरक्राफ्ट, उनका मॉडर्नाइजेशन, उनका जो अपग्रेडेशन है वो यूक्रेन में होता है। इसके अलावा IL-76 जो कि मूलतः सोवियत या रूसी मूल के विमान हैं, लेकिन चूंकि यूक्रेन भी सोवियत संघ का ही हिस्सा था, उसके पास भी उसी तरीके की मशीनरी है, इसलिए IL-76 का भी बहुत सारा अपग्रेडेशन यहाँ होता है। तो ऐसे में भारतीय सेना के लिए अपने वायुसेना के विमानों को ऑपरेट करना मुमकिन है इस इलाके में, लेकिन सबसे बड़ा सवाल है कि वो कब और कैसे किया जा सकता है, क्योंकि फिलहाल जो एयर रेड्स चल रही हैं, जिस तरीके की बमबारी हो रही है, उसके कारण इस इलाके में यूक्रेन की जो एयर स्पेस है उसे बंद कर दिया गया है। यहाँ पर विमानों की आवाजाही नहीं हो रही है, और ऐसे में एयर ऑपरेशन तभी संभव है जबकि दोनों देशों से भारत अगर ये बात करता है, क्योंकि भारत के संबंध रूस से भी बहुत अच्छे हैं, यूक्रेन से भी अच्छे हैं, और अपने नागरिकों को निकालने के लिए भारत को एक विंडो की तलाश होगी, एक जगह की तलाश होगी जहां वो अपने लोगों को पहले पहुंचा सके, वहां से एक लिमिटेड एयर ऑपरेशन करके अपने लोगों को वहां से निकाल सके। लेकिन ये बहुत कोऑर्डिनेटेड ऑपरेशन है। ऐसे में अगर लड़ाई गहराती है, लड़ाई गंभीर होती है, तो ऐसे में भारत को वैकल्पिक रास्ते भी तलाशने होंगे कि क्या अमेरिका या अन्य देशों की तरह, जैसे लोग अपने नागरिकों को, ये सारे देश अपने नागरिकों को लैंड रूट से निकाल रहे हैं, पोलैंड के रास्ते या दो अन्य देशों के रास्ते उनको बाहर निकालने की कोशिश कर रहे हैं, क्या भारत इस रूट को अपना सकता है, या भारत क्या बेलारूस के साथ में बात करके वहां से अपने नागरिकों को इवैक्यूएट कर सकता है? ये तमाम विकल्प इस समय भारत सरकार की टेबल पर होंगे। लेकिन फिलहाल जब तक सिचुएशन वॉलेटाइल है, जब तक सिचुएशन डायनामिक बनी हुई है, तब तक फिलहाल ठोस कोई भी प्लान बनाना या उसे एग्जीक्यूट करना सरकार के लिए फिलहाल थोड़ा सा मुश्किल होगा। ખેર, સવાલ દુનિયાભરના છે, પણ તેનો જવાબ માત્ર ને માત્ર રશિયા પાસે છે. ખેર, આજ મુદ્દે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે જયદેવભાઈ જોશી જોડાયા છે, સાથે જગદીશભાઈ ઠક્કર જોડાયા છે. જયદેવભાઈ, આપનું સ્વાગત છે. અત્યાર સુધી રામાયણ મહાભારતના યુદ્ધો જોયા, અને એમાં તો એક યુદ્ધ ભૂમિ હોતી હતી. આ યુદ્ધની કોઈ ભૂમિ નથી. આપ શું માનો છો, રશિયાનો ટાર્ગેટ આ દેશની એટલે કે યુક્રેનના નાગરિકો હોઈ શકે કે પછી યુક્રેન પાસે કે યુક્રેનના જે સૈન્ય કેમ્પ છે એ હોઈ શકે? જી રોનકજી, આપે ખૂબ સરસ વાત કરી કે મહાભારત અને રામાયણના યુદ્ધો એ સમયે પણ જે રીતે લડાઈઓના અમુક નિયમો હતા અને લડાઈઓની અમુક ફંડામેન્ટલ અને પ્રિન્સિપલ્સ હતા કે પરોઢીએ લડાઈ થાય, જે સિવિલિયન ટાર્ગેટ્સ હોય, નાગરિક વિસ્તાર હોય, ત્યાં કોઈ બોમ્બ મારો ન થાય, એક પછી એક શ્રેણીબદ્ધ રીતે ધડાકાઓ થાય, ગ્રાઉન્ડ ફોર્સિસ અને એર ફોર્સિસ બધાનું સામેલ કરવાનું થાય, અને હવેના ફેઝમાં જે થવાનું છે એ કે સામેવાળા દુશ્મનની કેવી રણનીતિ છે, એ કેવી રીતે પ્રત્યુત્તર આપે છે, એ પ્રમાણે વધારે અઘરા અને વધારે સશક્ત એવા શસ્ત્રોનો પ્રયોગ થાય. આ બધી બાબતો આપણે છેલ્લી અમુક કલાકોમાં રશિયા દ્વારા કરાતા ઓપરેશન્સમાં જોઈ લીધી. તફાવત માત્ર એક છે રોનકજી, કે આટલી ઝડપથી આ સદીનું પહેલું મોટું આ યુદ્ધ, જેમાં એક મજબૂત સામરિક શક્તિ છે એ કરી રહી છે. પણ આ બધું જોતા રશિયાની વાત, પોઈન્ટેડ આન્સર આપવું આપના પ્રશ્ન તો નહોતો. નાગરિક વિસ્તાર રશિયાના ટાર્ગેટ ઉપર નહીં જ હોય. રશિયા ભલે પરમાણુ રાષ્ટ્ર હોય, પુતિન ભલે થોડા એમ કહીએ કોટ અનકોટ સરફીરા હોય, તો પણ જે સિવિલિયન ટાર્ગેટ છે, નાગરિકો છે, એના પર ટાર્ગેટ નહીં કરે. બીજો ટાર્ગેટ હોઈ શકે કદાચ લશ્કરી થાણાઓ. યસ, ડેફિનેટલી આખા યુક્રેનના બધા લશ્કરી થાણા રશિયાના ટાર્ગેટ પર હશે. યુક્રેનને તરત જ કોણ મદદ કરી શકશે? પાડોશી રાષ્ટ્રો. એ જો ઇન્ટેલિજન્સ અસેસમેન્ટ કર્યું હશે તો તેના એરપોર્ટ્સ પણ ટાર્ગેટ પર હશે. હવે ક્યાં અટકશે પુતિન? જો આ બે પ્રોવિન્સીસ ડોનટાસ્ક અને લોહાન્સ્ક
ને પોતે સ્વાયત્ત કરાવીને સંપૂર્ણ રીતે આઝાદ કરાવીને પોતાનું આધિપત્ય જમાવીને અટકી જાય તો ખૂબ ઈચ્છનીય છે. પણ જોવાનું એ રહ્યું કે હાઉ હંગ્રી પુતિન ઇઝ, શું તે પૂરા યુક્રેન ઉપર ટાર્ગેટ કરે છે એ આવનારા સમયમાં નક્કી થશે. ને આવનારો સમય પણ બહુ જલ્દી, હમણાં યુનાઇટેડ નેશન્સમાં યુએસએ સિક્યુરિટી કાઉન્સિલની બેઠક બોલાવી છે, એમાં શું થાય છે, નેટો શું કરે છે, એનામાં જે રીતની લડાઈ ઝડપથી થઈ રહી છે, કદાચ આવનારા દિવસો નહીં 10 થી 12 કલાકમાં ચિત્ર ઘણું સ્પષ્ટ થઈ જશે. રોનકજી, જયદેવભાઈ, આપ જોડાયેલા રહેજો. આ યુદ્ધની અસર અર્થતંત્ર ઉપર જબરજસ્ત પડતી હોય છે, વૈશ્વિક અર્થતંત્ર ઉપર પડતી હોય છે, અને એ જ કારણ છે કે શેર બજારમાં જબરજસ્ત કડાકો જોવા મળ્યો. મારી સાથે જગદીશભાઈ જોડાયા છે. જગદીશભાઈ, શેર બજારની ઉથલપાથલ જોઈ, અણસાર મળી રહ્યા હતા, યુદ્ધની વાત આવતી હતી ત્યારથી જ. આજે મોટો કડાકો જોયો. આવતીકાલે તમે શું અપેક્ષા રાખી રહ્યા છો? કારણ કે હજુ યુદ્ધ કેટલું ચાલશે એની કોઈ સ્પષ્ટતા થતી નથી, કોઈ સંકેત નથી મળી રહ્યા. રોનકભાઈ, આમ તમે જુઓ તો આ એક જે યુદ્ધ છેડાયું છે એ પડતા પર પાટું છે અને કાંક તો બળતામાં ઘી ઉમાયું છે. છેલ્લા 4-4.5 મહિનાથી વિદેશી રોકાણકારો સતત આપણા દેશમાં વેચવાલી કરી રહ્યા છે. વર્ચ્યુઅલી દરેક મહિના, ઓક્ટોબર મહિનાથી તમે જો શરૂઆત કરો તો $5 બિલિયન પર મંથ, એટલે કે લગભગ 35,000 થી 40,000 કરોડનું એ લોકોએ વેચાણ કર્યું છે. અને આ યુદ્ધ ચાલુ થયું એ પહેલાં લગભગ 2 લાખ કરોડ જેટલું એ લોકોએ વેચાણ આપણા દેશમાંથી કર્યું હતું. અને આજે પણ તો જો તમે આંકડા જુઓ તો લગભગ 6.5 કે 7,000 કરોડની આસપાસ એમનું એક નેટ સેલિંગ છે. સદભાગ્યે આપણા સંસ્થાકીય રોકાણકારોનો ખરીદારીનો આંકડો આજે 7,500 કરોડની ઉપર છે. એટલે કે સામસામે ઓફસેટ કરવા છતાં પણ 2700 પોઈન્ટ જેટલો સેન્સેક્સ અને 815 જેટલો નિફ્ટી, લગભગ 2100 પોઈન્ટ જેટલો બેંક નિફ્ટી અને લગભગ 1800 પોઈન્ટ જેટલો મિડકેપનો સેન્સેક્સ આજે તૂટ્યો છે. 20મી માર્ચ 2020ને દિવસે જ્યારે લોકડાઉનની જાહેરાત થઈ એ પછી એક જ દિવસમાં આવેલો આ સૌથી મોટો કડાકો છે. અને આમ ગણો તો ભારતીય શેર બજારના ઇતિહાસમાં આ 10મો સૌથી મોટો કડાકો છે. એટલે આ એક ભારતીય અર્થતંત્ર માટે, બીજે ખાસ કરીને જ્યારે ક્રૂડના ભાવ આટલા કૂદકે ને ભૂસકે વધે છે, આજે $105-106 પ્રતિ બેરલ થયો છે. ચૂંટણીને કારણે ભાવ વધારો થઈ શક્યો નથી. એટલે $1 જો ભાવ વધે છે તો આપણને $1 બિલિયન આપણને ફોરેક્સમાં એક આપણો મોટો રિઝર્વમાંથી ઘટાડો થાય છે. પણ સાથે સાથે જો તમે થોડી એની હિસ્ટ્રી જુઓ, એટલે કે થોડો ઇતિહાસ જો જુઓ વોરનો, તો તમને એક નાનકડી વાત કરું તો 9/11નો જ્યારે એટેક થયો અમેરિકા પર, ત્યારે ડાઉ જોન્સ લગભગ 16% જેટલો, અને આપણે એટલો જ ઘટાડો થયો હતો. 3 મહિના પછી એ લગભગ 24.5% અને 6 મહિના પછી લગભગ 30% જેટલો વધ્યો. ઈરાક અને કુવેતની જ્યારે વોર થઈ ત્યારે લગભગ ડાઉ જોન્સ 14% ઘટ્યો હતો, એ પછી 6 મહિનામાં લગભગ 17% વધ્યો હતો. રશિયા અફઘાનિસ્તાનની વોર થઈ એ વખતે ડાઉ જોન્સ લગભગ 4% ઘટ્યો હતો અને 6 મહિના પછી લગભગ 7% વધ્યો હતો. કોરિયન વોર થઈ એ વખતે ડાઉ જોન્સ લગભગ 12% ઘટ્યો હતો અને 6 મહિના પછી 19% વધ્યો હતો. અને હવે રશિયામાં યુક્રેન સાથે અત્યારે વોર છે ત્યારે આપણે લગભગ 14 થી 15% ઘટ્યા છીએ. આશા રાખીએ કે 3 મહિનામાં લગભગ 23% અને 6 મહિનામાં લગભગ 34% વધી શકીએ. જો મેં તમને છેલ્લા 9/11નો જે આંકડા આપ્યા એમાં થોડી ઘણી જો સરખામણી કરી શકીએ તો. પણ તકલીફ ત્યાં છે કે અત્યારે જે જાતના ભાવમાં ઘટાડો થયો છે, આજે જે નિફ્ટીના 50 શેરો છે એમાંથી 30 શેરોની અંદર એના ઓલ ટાઈમ હાઈથી 20% જેટલો નીચેની તરફ ઘટાડો થયો છે. અને કેટલામાં ઊંધી સર્કિટ, એટલે કે નીચલી સર્કિટ લાગી ગઈ છે. અત્યારે વોર બિલકુલ યથાવત ચાલુ છે. જે જાતના આંકડા આપણે અત્યારે રોનકભાઈ બતાવ્યા એ જોતાં એવું લાગે છે કે આવતીકાલે પણ કદાચ આપણે માટે ચેનની નીંદ કે શાંતિનો દિવસ હોય એવું બિલકુલ દેખાતું નથી. અત્યારે જે ઇન્ડિકેટર સિંગાપોર નિફ્ટીના મળી રહ્યા છે એ લગભગ 100-125 પોઈન્ટનો ઘટાડો બિલકુલ સ્પષ્ટપણે બતાવે છે. આશા રાખીએ કે રાત કે આવતીકાલે સવાર સુધીમાં કંઈક એવું આવે કે જેને કારણે બજારને થોડી ઘણી રાહત મળે. પણ ચૂંટણી પછી પેટ્રોલ ડીઝલના ભાવમાં 10 કે 15 રૂપિયા પ્રતિ લીટરનો ભાવ વધારો થાય તો બિલકુલ નવાય નહીં. મોંઘવારીમાં તો એ ચોક્કસ એક નવું ઉમેરાશે જ, પણ સાથે સાથે આમ જનતાને પણ કેટલી તકલીફ પડશે એ પણ જોવાનું છે. LICનો IPO આવી રહ્યો છે અને LICનો IPO આવતી વખતે જો લોકોની માર્કેટની પરિસ્થિતિ આ જાતની હશે તો કેટલા લોકોને કેટલો ઇન્ટરેસ્ટ હશે અને કેટલા લોકો પાસે કેટલા પૈસા બચ્યા હશે એ પ્રશ્નાર્થ પણ લોકોના મનમાં અત્યારે બહુ સતાવી રહ્યો છે.
જગદીશભાઈ, આપણે તો ગુજરાતી છીએ અને આફતમાંથી પણ નફો શોધતા હોઈએ છીએ. જો આ ફેઝ પણ ટેમ્પરરી હશે, વોર ક્યારેક તો પૂરું થશે અને બજાર જો ડાઉન હોય તો શું માર્કેટ ડાઉન હોય તે સમયે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો એ યોગ્ય સમય છે? નવી ખરીદારી કરવાનો યોગ્ય સમય છે? બિલકુલ રોનકભાઈ, આ તો ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે અને અમે તો કહીએ છીએ કે બજારમાં જેવી રીતે દિવાળીમાં સેલ લાગે છે, હોળીમાં સેલ લાગે છે, સમર સેલ લાગે છે, એવી રીતે અત્યારે શેર બજારમાં સેલ લાગ્યું છે. અને જે લોકો સેલમાં આટલા 30, 40, 50%, 60% ડિસ્કાઉન્ટમાં બ્લુ ચીપ શેરોની જો લીલામી થતી હોય તો મને એવું લાગે છે કે જો તો તમારી પાસે લાંબા ગાળાનો અભિગમ હોય અને સારા બ્લુ ચીપ શેરો આટલા સસ્તા અને મફતના ભાવે મળતા હોય, જે લોકોએ 20મી માર્ચ 2020ને દિવસે જ્યાં કડાકો થયો અને જે લોકોએ તે દિવસે શેર બજારમાં આ એક જાતના ઓક્શન કે લીલામીનો પૂરો લાભ લીધો, એ લોકોએ લગભગ 2 વર્ષની અંદર ઓછામાં ઓછા 70થી 80% જેટલો ગેઇન આ બધા શેરોમાં મેળવ્યો છે. આ ફરી એકવાર તક મળી છે. આજે ને કાલે આ યુદ્ધ થઈ જશે. આજકાલ યુદ્ધ 3 કે 4 દિવસથી વધારે ચાલતું નથી અને રશિયાનો માત્ર એક જ મુદ્દો છે કે એને ગમે તેમ કરીને એનો કીવ પર કબજો લેવો છે, હાલના પ્રમુખને હટાવવો છે. અને આપણે નાટોની વાત કરી, નાટો પાસે કદાચ 100 જહાજ હશે, પણ જે રીતે રશિયાની પોતાની મિલિટરી જે એ લોકોની ક્ષમતા છે એની સામે કદાચ આ યુક્રેન તો બહુ વામણું પડે. અને ઘણીવાર આપણામાં ગુજરાતીમાં કહેવત છે રોનકભાઈ કે લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો માદો થાય. અને આ એક નાટો કદાચ આવે પણ ખરું તો એનાથી પણ કંઈ ખાસ વિશેષ ફરશે નહીં. મને એવું લાગે છે કે આવતીકાલે સાંજ સુધીમાં આ રશિયા કીવ પર કબજો પણ લઈ લેશે અને પછી કદાચ યુદ્ધ વિરામ જાહેર કરે તો પણ નવાઈ નહીં. જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. ખેર, વાત કરી લઈએ કેપ્ટન જયદેવભાઈ જોશી સાથે. જયદેવભાઈ, ફરી એકવાર આપનું સ્વાગત છે. આજે દિવસ દરમિયાન એક ઇન્ટરવ્યૂ આવ્યો, એક બાઇટ આવી, પ્રેસ બ્રીફિંગ હતું અને તેમાં યુક્રેન તરફથી કહેવામાં આવ્યું કે ભારત દુનિયાની મજબૂત લોકશાહી છે અને નરેન્દ્રભાઈ મોદી એક મજબૂત દુનિયામાં પ્રતિષ્ઠિત નેતા છે અને એમની મદદની અપેક્ષા છે. કેમ કે તમામ લોકો આપણે જાણીએ છીએ કે યુક્રેનની એટલી ક્ષમતા નથી જેટલી રશિયા પાસે છે, પણ યુક્રેનની સાથે ધીમે ધીમે અનેક દેશો જોડાતા પણ જાય છે. રશિયાને ભલે અપીલ કરતા હોય પણ યુક્રેનને પરોક્ષ સમર્થન પણ કરતા જાય છે. આ સંજોગોમાં શું લાગે છે, દુનિયાના દેશોનું દબાણ પુતિન ઉપર અસર કરશે ખરું કે પછી પુતિનને જે પ્રમાણે ગણવામાં આવે છે એ પ્રકારે એ છેલ્લે સુધી લડશે? જી રોનકજી, યુક્રેન તરફથી ભારતને મધ્યસ્થી કરવાની વાત કે પુતિન સાથે વાત કરવાની જે રજૂઆત છે એ નેચરલ છે અને એના માટે ભારત જ કુદરતી ક્રમમાં પહેલી પસંદગીનું રાષ્ટ્ર હોવું જોઈએ. એટલા માટે કે જે પેલું નેક્સસ છે, રશિયા, ચાઇના, પાકિસ્તાન અને અમુક યુરોપિયન દેશો એમની પાસે જવાના નહોતા. બાકીનો લગભગ વિશ્વનો બીજો ભાગ જે છે એ નેટો કન્ટ્રીઝ છે, એમની પાસે યુક્રેન પાસે જઈ નથી શકે એમ, કે પછી જશે તો એની જગત જમાદાર એવું અમેરિકા છે. તો આ વિસ્તારમાં કોઈ પણ મજબૂત સે હોય, મોટી ડેમોક્રેસી હોય, મોટી માર્કેટ કેપ, એવું જ આપણે શબ્દ વાપરીએ તો એ ભારત જ હતું, એટલે એ નેચરલ છે. પણ પુતિન, આઈ ડોન્ટ થિંક કે કોઈ પણ એ રીતે એણે યુદ્ધ પૂરું પણ વહેલું કરવું હશે તો કોઈ પણના કહેવાથી એ યુદ્ધ વહેલું પૂરું કરશે એવું નહીં થાય. એણે ધાર્યા ટાર્ગેટ છે અચીવ કરશે, પછી પોતે જ યુદ્ધ વિરામની વાત કરશે, સુફિયાણી વાતો કરશે. અને એ એટલા માટે પણ આઈ હેવ એ બેકિંગ ટુ સે ધીસ રોનકજી કે જે એણે 2 દિવસ પહેલા એક બહુ મોટું રાષ્ટ્રજોગ અને વિશ્વએ બધાએ સાંભળ્યું એ જે સંબોધન કર્યું હતું એમાં એ લેનિનનો ટીકા કરવામાં પણ ચૂક્યા નહોતા. લેનિન એક સમયના આદ્ય હતા રશિયાના, એની પણ જો ટીકાઓ કરીને, યુએસએસઆરનું જે વિઘટન થયું એની પણ ટીકા કરીને પોતાની વાતને જો સાચી ઠેરવતા હોય પુટિન, તો હું નથી માનતો કે વિશ્વના કોઈ પણ મોટા નેતાના સમજાવવાથી પુતિન અટકશે ત્યાં સુધી કે જ્યાં સુધી એના જે ધાર્યા ટાર્ગેટ છે એ અચીવ ના થઈ જાય. જયદેવભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. ખેર, આશા રાખીએ સ્થિતિ જલ્દી સુધરે અને આપણા ગુજરાતીઓ, આપણા ભારતીયો સહી સલામત યુક્રેનથી વાપસ એટલે કે પરત ફરે.